આજે અમે અહીંયા દાહોદમાં સુરમલભાઈ પાસે છીએ. અમે અહીંયા એમનો ઈલાજ ચાલુ કર્યો હતો, તો એમને હવે કેવું છે આપણે પૂછીએ એમને શું શું તકલીફ હતી ને કેટલા ટાઈમથી તકલીફ હતી. હા સુરમલભાઈ, હવે બોલો શું તકલીફ હતી તમને ને કેટલા ટાઈમથી તકલીફ હતી? મને ઓછામાં ઓછી 10-12 વર્ષ જેવી તકલીફ હતી. હવે એમાં શરીરમાં થક્કાનું હતું, ખાવા હજમ નહીં થતું હતું, લાય બોલતું હતું, આવું બધું થતું હતું શરીરમાં. રાત્રે ઉઠીને બેસતો, ખાવા મને પચતું જ નહોતું, ગેસ નહોતો થતો. એ પ્રોબ્લેમ મને થયો. આ ટ્રીટમેન્ટ આપણે લીધું એના પછી હવે મને સારું છે. હવે આપણે આ દવા કરીએ ને આનો કોર્સ પૂરો કરીએ એમાં આપણે 7-8-9 દિવસ સુધી મને આરામ થઈ ગયો. થોડું છે સામાન્ય, બસ હવે સામાન્ય રહ્યું છે, થોડું 0 પોઈન્ટ છે. એટલે તમને આ તકલીફ તો 2-2.5 વર્ષથી હતી ને? હા 2-2.5 વર્ષ. અને દવા બી ઘણી ખાધી? ઘણી દવા ખાધી, પછી રિપોર્ટ કરાવ્યા, મશીનમાં ચેકઅપ કર્યું, સીટી સ્કેન કરાવ્યું, મગજનું બધું કરાવી દીધું. એટલે એનામાં કોઈ રિપોર્ટમાં બધું નોર્મલ જ છે. થોડું આવ્યું હતું સિકલ સેલ છે, બાકી તો બીજું બધું જલન થાય શરીરમાં, બળતરા થાય, પછી ખાવા હજમ નહોતું થતું હતું, પચતું નહોતું ખાવા. એટલે આ તમને 9 દાડામાં બહુ સારું થઈ ગયું? સારું થઈ ગયું. હવે એમાંથી થોડું 0 પોઈન્ટ છે, થોડું છે. એટલે હા, એટલે 99% પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ તમારી. હા, બરાબર ને? ચલો, બહુ સારું.